દીપકાનજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેશાનજી, આપણે હમણાં જે આખા દિવસના પુરુષાર્થમાં સૂક્ષ્મતર દોષો એટલે જે બુદ્ધિના ધોરણે દોષો થાય છે જે આપણને વ્યવસ્થિત એક્સેપ્ટ કરવા દેતું નથી, જે આપણી પાસે પોતાનું કરાવવા માટે કંઈક ઉદ્દાચકતા કરે, ત્રાગા કરે, કપટ કરે, એટલે એ બધામાં જે બુદ્ધિના ભાગમાં એ સૂક્ષ્મતર દોષો રહેલા છે. એટલે આખા દિવસમાં આપણી બુદ્ધિ ક્યાં આપણી પાસે કામ કરાવી જાય છે. આપણે કદાચ બુદ્ધિને ગાળો આપીએ કે તું આવી છું ને તું તેવી છું ને, એટલે હું ગમે તેવી છું, તમારી જ બનાવેલી છું, તમારે મારું સાંભળવું કે ના સાંભળવું તમારા પર છે. હું એમ નથી કહેતી કે તમે મારું જ સાંભળો, પણ તમે મારું સાંભળો છો ને તમારો વેસ્ટ થાય છે ને તમે મને ગાળો દો છો, તમે તમારું ઠેકાણું રાખો ને. તમને જ્ઞાન પ્રગટ થયેલું છે તો જ્ઞાનનું સાંભળો. એટલે ત્યાં આપણો દોષ છે, સૂક્ષ્મતર દોષ, કે જે બુદ્ધિનું સાંભળી લઈએ છે, બુદ્ધિના કયા પ્રમાણે ચાલી જઈએ છીએ, અને કેટલીક વખત એ બુદ્ધિનો દુરુપયોગ કરીને સામાન્ય ઓછી બુદ્ધિનો ગેરલાભ પણ ઉઠાડીએ છીએ, એટલે લાભ ઉપાડીએ છીએ. એટલે આ સૂક્ષ્મતર દોષો જે બુદ્ધિના ધોરણે દાદાએ સમજાવ્યું છે ને, કે કેવી કેવી રીતે આપણે એનો ઉપયોગ કરીને સામાનો લાભ ઉપાડીએ છીએ, ત્યાં તો પછી એ બુદ્ધિ વ્યવસ્થિત એક્સેપ્ટ કરવા દેતું નથી. વ્યવસ્થિતનું પરિણામ આવી ગયા પછી બુદ્ધિ વિકલ્પો કાઢે, પણ આવું તો નહીં કરવું જોઈએ ને, આ તો ખાવ ખોટું કહેવાય ને, આવું કઈ ચાલે, અને કંઈક કંઈક બધા આર્ગ્યુમેન્ટ આપણી જોડે કરાવે, તર્ક વિતર્ક કરાવે, તો પછી એના સંબંધમાં સંબંધી દોષોના થોડી સમય સમજણ આપો. જય સચ્ચિદાનંદ. એટલે મુખ્ય આપણે ઉઠીએ ત્યારથી બુદ્ધિ બતાવે કે હજુ તો 3:30 થયા છે, 4 જ વાગે છે, આટલું વહેલું ઉઠાતું હશે. બુદ્ધિ શરૂઆત ત્યાંથી જ કરી નાખે. અંદર બોલે છે કોણ? બુદ્ધિ બોલે ને, અંદર મન વિચારે તું આટલા વાગે ઉઠે, આટલા જ વાગે છે. બુદ્ધિ પછી શું કરે કે ભાઈ અત્યારથી બેસી તું કમર દુખશે આપણે, અથવા પછી બુદ્ધિ બતાવે કે આપણે ચલો ને, અંદર જ્ઞાન બતાવે કે વિધિ કરી આટલી, તો બુદ્ધિ શું બતાવે કે અત્યારે આટલી વહેલી વિધિ કરીશું તો અંદર આ શુદ્ધ ઉપયોગ આપણો જોઈએ એવો ધોકામાં જતું રહેશે વિધિ. એમ કરીને 4 થી 6 નું મુહૂર્ત છે, દાદા ભગવાને કહ્યું બ્રહ્મ મુહૂર્ત છે, પણ એ 4 વાગે 3:30 પોણા 4 આંખ તો ખુલ્લી જ જાય. પણ બુદ્ધિ શું બતાવે, બહુ વહેલું છે, 3:15 થયા છે, 3:30 થયા છે, એમ કરીને પાછું સુવાડી દે. એમ કરીને 4, 4:30 પોણા 5 થઈ જાય, 5 વાગી જાય. એટલે આ બુદ્ધિ ત્યારે ટર્ન એનું સાંભળીએ ને આપણે, તો તરત જ આખું એ માથું દુખશે, ઊંઘ આવશે, કમર દુખશે, આટલું વહેલું છે, એમ કરીને એ બુદ્ધિ આપણને ટર્ન કરાવે એ સમયને. એટલે દાદા જે કુદરત તો તમને ઉઠાડી જ દે છે વિધિ કરવા, પણ પછી બુદ્ધિ બતાવે છે કે આટલું વહેલું ના ચાલે, આટલું વહેલાથી આ નુકસાન થશે, આનાથી થોડો આરામ કરી લઈશું તો પછી શાંતિથી વિધિ કરીશું. કરીને આપણને આખું એ સવારથી પજવ્યા કરે કે ના પછી કરીશું. પછી તો અંદર વિધિ કરતા કરતા ચિત્ત હાજર ના રહે ને, બુદ્ધિ શું કે છે, ઓહો આ તો મિકેનિકલ થાય છે વિધિ, હવે હમણાં બંધ રાખીએ પછી કરીશું. એમ કરીને આ બોલવાનું છે,
40 વખત તો બોલાશે કે નહીં બોલાય, અને બોલાય તો મિકેનિકલ બોલાય છે એમ કરીને બુદ્ધિ નિરંતર આમ છેતર્યા કરતી હોય ને, અંદર છેતર્યા કરે. એટલે એ દોષો આમ સૂક્ષ્મતા જઈએ ને તો આપણે ચલો ને આરામ. Devakanji, we lost him. રાઈટ. You want to continue? એટલે આપણે અહીંયા સમજી લઈએ કે આ બુદ્ધિની પાછળ છે, જ્ઞાન લીધા પછી, જ્ઞાન મળ્યા પછી જો કોઈ વચ્ચે આડે આવતું હોય તો આપણી બુદ્ધિ છે, પણ દોષ બુદ્ધિનો નથી. આપણે એનો ઉપયોગ કરીએ છીએ, આપણે એને વાપરીએ છીએ, એના કયા પ્રમાણે ચાલીએ છીએ તે આપણી ભૂલ છે. એટલે આપણે તો જ્ઞાનનો આખું છાપરું ખુલ્લું થયું છે, છત ખુલ્લું થયું છે. અને બુદ્ધિ એટલે સાઈડની બારીમાંથી, અહંકારની બારીમાંથી આવતો ભગવાનનો પ્રકાશ. હવે એ બારીમાંથી આપણે એમ કરીને જોવાનો પ્રયત્ન કરીએ છીએ, જ્યારે આખું છત ખુલ્લું થઈ ગયું છે, સીધે સીધું બતાડે છે. તોય એટલે આ જે પહેલીની આદત છે ને, બુદ્ધિનું સાંભળવું, બુદ્ધિના કયા પ્રમાણે રહેવું, એ આપણો એટલે શુદ્ધાત્માનો વેશ કાઢી નાખે છે. એટલે અહીંયા આપણે બુદ્ધિને સારી રીતે ઓબ્ઝર્વ કરીએ, જેમની સાથે રહીએ છીએ, જે આપણું બધું આટલું બધું ધ્યાન રાખે છે. દાદાએ કીધું કે અમને કોઈ 1 કપ ચાનો પ્યાલો પીવડાવ્યો હોય, 1 કપ પીવડાવ્યું હોય તો મેં એમનો ઉપકાર આખી જિંદગી સુધી ભૂલીએ નહીં. હવે વિચાર કરીએ આપણે તો આપણે ગભરામણ થાય કે આપણા જીવનમાં આપણી સાથે રહેનારા કઈક રીતે મદદ કરેલી છે, અને આપણા તો કોઈ ગણતરીમાં જ જાણે નથી એમ કરીને, અને પાછા એમ કહીએ કે એ મદદ કરી તેમાં શું મોટી ધાડ મારી. આ બહુ મોટી ભૂલ છે. અહીંયા આપણે સમજીને એમાંથી નીકળવાનું છે કે એ બુદ્ધિનો ઉપયોગ હવે આપણો નહીં થાય તો આપણે જ્ઞાનમાં સ્થિર થઈશું, જ્ઞાનના પ્રભાવમાં રહીશું, અને જ્ઞાનના પ્રભાવમાં અને અસરમાં રહીશું તો એનું પરિણામ શું? અંદર વિતરાગતા ખુલ્લી થશે અને બહાર પ્રેમ સ્વરૂપ થઈશું. આપણને આ બધા જવાબ દાદા ભગવાને આપેલા છે. હવે આપણે આપણા ભાગ્ય હવે એને ચરિતાર્થ કરવાનું રહ્યું, એટલે કે એ સ્ટેશન લગી આપણે પહોંચવાનું છે કે બહાર આપણે પ્રેમ સ્વરૂપ થઈએ. પ્રેમ સ્વરૂપ થવા માટેનો રસ્તો શું બતાવ્યો કે વ્યૂ પોઈન્ટ તો બધા આવવાના જ, પણ વ્યૂ પોઈન્ટને સમજીએ, ઓળખીએ, વ્યૂ પોઈન્ટને એડજસ્ટ થઈએ અને છતાં સેન્ટરમાં રહીએ. આ બધા દાદાના જબરજસ્ત વચનો છે, પણ એમાં એ વચ્ચે બુદ્ધિ ધક્કો મારી જાય છે. એટલે એ એટલી બધી એને શું કહીએ, એવી રીતે આખી ઊભું થયેલું એ તંત્ર છે ને કે આપણો વેશ કાઢે. એટલે એની બધી વાત સારી રીતે સાંભળવી, શું કહે છે, બીજા શું વાત કરે છે ને એને આપણે કાન દઈને સાંભળીએ છીએ, પણ આપણી બુદ્ધિ શું કહે છે ને ત્યાં આપણે કાન દઈને સાંભળતા નથી, કારણ કે એ અહંકારનું રક્ષણ કરે છે. અને આપણા અહંકારને થાબડીને આપણી પાસે કામ કરાવે છે. એટલે એની વાતમાં બિલકુલ અવાય નહીં. એ બોલવાનું ચાલુ કરે ને ત્યાંથી આપણા એન્ટીના એક્સ્ટ્રા વિજિલન્ટ થઈ જવા જોઈએ કે આ શું કહે છે, શું કહેવા માંગે છે. એમની સાથે રહીએ, એમાં માંદા કાઢે તો પછી આપણું શું થાય? અને ઘર જીતવાનું છે ને આપણે બહાર જીતવા જઈએ છીએ. સાહેબે કીધેલું હોય તો બધું કરવા તૈયાર, જ્યાં કામ કરતા હોય, કારણ કે ત્યાં જો એમનું નહીં સાંભળીએ તો આપણે કાઢી મૂકશે. અને ઘરમાં કશું કીધું હોય તો કાન પર જ વાત લેવી નહીં. આ બધી વસ્તુ એટલી બધી ડેન્જરસ છે ને, પણ ધીમે ધીમે હવે આપણે પ્રેમ સ્વરૂપ થવું છે, દાદાના કયા પ્રમાણે લઘુત્તમ થવું છે, બિલકુલ પોતાપણું રાખવું નથી. આ બધું આપણા પેલા કે ને મુદ્દાઓ આપણા ધ્યાનમાં રાખીએ
અને એ રીતે જીવી જઈએ એટલા માટે કીધું છે. બીજા માટે જીવતા શીખ્યા તો લોકો તમારા માટે મરવા માટે પણ તૈયાર. પણ જો તમે લોકોના માટે જીવ્યા નહીં ને તો લોકો મારવા માટે તૈયાર થઈ જશે. હવે આ કેટલી મોટી વાત દાદાએ કરી છે. અહીંયા એ સમજી લેવાનું છે કે હવે આપણને આ બધું પોસાય નહીં. એટલે કે સહુને અનુકૂળ થયા સહજાત્મા એ સહજાત્મા આપણને પ્રાપ્ત કરાયો છે દાદાએ. હવે આપણે સહજપણે કેવી રીતે રહેવું, જેટલું બુદ્ધિનો પ્રભાવ નહીં, બુદ્ધિનું ચલણ નહીં, એટલે આપણે સહજપણે રહી શકીશું અને બીજાના દિલમાં જગા કરી શકીશું. પોતાના દિલમાં બીજા માટે જગ્યા નથી, બીજાના દિલમાં આપણે શું જગા કરવાના? આપણે એમને સ્પેસ આપીએ તો એ આપણને સ્પેસ આપે. જગત આપણો પડઘો છે. અહીંયા આપણે આ વાતને સમજીને આ બધા મુદ્દા એટલા બધા આપણે સામાન્ય ભાવે કહી દઈએ છીએ, દાદાને સાંભળ્યા છે એટલે, પણ એના ભાગાકાર ગુણાકાર જીવનમાં કેટલા બધા કરવાના બાકી છે. અને આપણી પ્રકૃતિ જ આપણે ઓળંગવાની છે અને જ્ઞાનથી જ ઓળંગાશે. બુદ્ધિ તો વેશ કાઢીને ઉભી રહેશે અને વધારે આપણે એમાં અંદર ઊંડા ઉતારશે. હવે એ બુદ્ધિનું ચલણ ના રહે એવી રીતે આપણે જીવી જવાનું છે કે જેથી કરીને એ સૂક્ષ્મતર દોષ આપણે ઓળંગી જઈએ. અને સૂક્ષ્મતર દોષ ઓળંગ્યો એટલે ડાયરેક્ટ ભગવાનનો પ્રકાશ અને ભગવાનનો પ્રકાશનો ઉપયોગ થશે, જે આપણને કોઈની જોડે ભેદ જ પડવા દેશે નહીં. પણ આ આખું આપણે પાર કરવાનું છે. એટલે આ રીતે આપણે જીવી જઈએ. દાદા ભગવાન આપણને બધાને ખૂબ શક્તિ સમજણ આપે કે જેથી કરીને સામાનું હૃદય પરિવર્તન આપણને જોઈને થાય. બે શબ્દ બોલ્યા ને તો એ સામાન્ય સ્પર્શી જાય. પણ આજે તો આપણી વાણી વાગે છે બીજાને, કઈ રીતે વાગે છે. અને પછી એમ કહીએ છીએ આપણે હું તો સાચો છું ભાઈ. એમને ખોટું લાગ્યું, એને ઊંધું લીધું તો હું શું કરું? ત્યાં દાદા તો કહે છે કે અમે તો અમારી ભૂલ જોઈ લઈએ, તમને કહેતા આવડ્યું નહીં, બોલતા આવડ્યું નહીં. આ રીતે આપણે જીવી જઈએ બધા અને જગતનું કલ્યાણનું પ્રેમ સ્વરૂપ થયા વગર નિમિત્ત નહીં થઈ જવાય. એટલે દાદા વર્ષે શક્તિ માંગીને આના પુરુષાર્થમાં રહીએ અને આ સૂક્ષ્મતર આ બુદ્ધિનું ભાગના ખૂબ ખૂબ પ્રતિક્રમણ કરીને આપણે એ દાદા સ્વરૂપ થઈએ. જય સચ્ચિદાનંદ. મહેશાનજી પાછા આવ્યા છે? આવે છે, જાય છે, આવે છે. મહેશાનજી, જય સચ્ચિદાનંદ. હા, બોલો બોલો. શું તમારે એડ કરવું છે હવે? ના, બરાબર છે. આ બુદ્ધિ ડખો કરે છે અને એ બુદ્ધિના જે દોષો સૂક્ષ્મતર ની જે વાત કરી કે આખા દિવસમાં જે આપણો ઉપયોગ ચૂકવડાવે છે, આજ્ઞા જ ચૂકવડાવે છે, એટલે અંદર આ બુદ્ધિ એટલી બધી પજવે છે એવું ખબર પડે ને આપણને. આ સૂક્ષ્મતર દોષો ખબર પડે કે આ આજ્ઞા કોણ ચૂકવડાવે છે, પ્રમાદ કોણ કરાવડાવે છે, બીજા અમુક દોષો કરાવડે છે કોણ? તે ગાઢો અહંકાર, બુદ્ધિ ગાઢા અહંકાર જે કહીએ છીએ, ગાડું કાઢે છે. એ અહંકાર મીડિયા થ્રુ આ બુદ્ધિ કામ કરે છે. જેનો અહંકાર એવી બુદ્ધિ દાદા. હજુ અહંકાર શું કરે છે કે હજુ તો આનો પક્ષ લે છે, આમ પ્રકૃતિનો પક્ષ લે છે અહંકાર, ડિસ્ચાર્જ અહંકાર એટલે બુદ્ધિ. એ અહંકાર થ્રુ આ જે કામ કરે છે, એટલું બધું પ્રમાદ કરાવડાવે, એટલું બધું આળસ કરાવડાવે, ના કરવાની ભૂલો કરાવડાવે. એ દેખાય આવે કે આ બુદ્ધિ એટલી બધી ચડી બેસે છે કે નિરાતે બેસવાય ના દે. આજ્ઞા તો ના પાડે, વિધિ ના કરવા દે. અથવા કઈ સત્સંગમાં જવાનું હોય તો કે હવે મોડા જઈશું તોય ચાલશે. પછી ઉપયોગ ગોઠવવાનો હોય તો બુદ્ધિ બીજું બધું દેખાડે. એટલે ખરેખર આ દાદા ભગવાને કીધું સૂક્ષ્મતર દોષો, આપણે તો સ્થૂળ દોષો હજુ ઠેકાણા નથી,
એવું દાદા કહેતા હતા. આ તો તમને સૂક્ષ્મતરની કઈ વાતો કરવાની, એટલે આ કરીશું તો ખબર પડશે આપણને કે સૂક્ષ્મતર દોષો. જો આ ટોપિક કાઢ્યો તો આપણને અત્યારે ભજવે છે વધારે આપણું અંતસ્કરણનું આ બુદ્ધિનો ભાગ, એવું આમ ખ્યાલ આવે. બહુ મોટી વાત કરી દીપકાનંદને, બધી મેં સાંભળી એમાં, અને એ જ આપણને ફોકસમાં આવવું જોઈએ કે આ બુદ્ધિ આપણને પ્રમાદ કરાવે છે, બીજા દોષ દેખાડે છે, ભૂલો કરાવે છે, આળસ કરાવે છે, શુદ્ધ ઉપયોગમાં રહેવા નથી દેતી, આજ્ઞા ચુકાવડાવે છે. એ બધું જ આ દેખાય કઈ યુ ટર્ન કરાવે છે, તે નિરંતર આપણને એ શુદ્ધાત્મા પદ ચુકાવડાવે છે, ઉપયોગ ચુકાવડાવે છે. એ આ દોષો તો જબરજસ્ત અંદર, સૂળ દોષો તો દેખાય કોઈ ટકોરે કરે, પણ અંદર આ બુદ્ધિ ટર્ન કરાવીને બધું તો બહાર કોઈને દેખાય નહીં. મોડું ચડી ગયું હોય, એક્સાઇટ થઈ ગયો હોય તો કોઈ કહે ભાઈ આ કેમ મોડું ચડાવો છો તમે, કેમ એક્સાઇટ થાય છો, તો કહેનારા ટકોર કરનારા મળે. આમાં તો કોણ મળશે ટકોર કરનારું? એટલે દીપકાનંદે જે ફોડ પાડ્યો ને આ બુદ્ધિનું, જે અહંકારનો હતું, આ બુદ્ધિ કેટલી પજવે છે, એટલે સરસ ફોડ પાડ્યો. બોલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારે એક જય આજે સચ્ચિદાનંદ. દીપકાનંદ મહેશ છે આજે વાત કરી ને સાંજે સ્ટાર્ટિંગ આજે સવારના મારી આંખ 3:45 ઊભી થઈ, જાગી ગયો હું. નોર્મલી મારું મેન્ટલ ક્લોક છે 4 વાગ્યાનું, એટલે મેં કહ્યું ચાલ હવે પાછું 15 મિનિટ થોડું આરામ કરી લઉં. તો પછી કહ્યું કે ના ના ના, પછી તો 5 થઈ જશે. એટલે હું ઉઠી ગયો, એ બુદ્ધિને કહ્યું કે ભાઈ તારું કામ પતાવી દે અને પછી 15 મિનિટનું પાવર નેપ લઈ લેજે પછી. એટલે અત્યારે આજનો દાખલો મને યાદ આવ્યો એટલે મેં કહ્યું કે તરત જ મેં કહ્યું ચાલો આઉટ, નીકળી ગયા. એટલે આ વેરી લાઈવ એક્ઝામ, એટલે મારે આઈ જસ્ટ વોન્ટ ટુ શેર. બરાબર. ઓકે, એટલે મહેશભાઈ તમે સ્ટાર્ટ કરેલું ને રોજનું છે ઉઠવાનું, એટલે રોજ. શું કહ્યું? ના, આ તો મારે તો આજનો જ દાખલો બનેલો. આ રોજનું એનું આજે મને એ દાખલો બનેલો એટલે યાદ આવ્યું. 3:15 આંખ ખુલી ગયેલી. આ તો બહુ વહેલું છે, તને બુદ્ધિ ટર્ન કરાવી દેલું ને તમારો દાખલો પણ આજે. એટલે આ તો રોજનું બુદ્ધિ, આ એક દાડો નથી. ખાવામાં, બહાર જવામાં, કઈક વસ્તુ લાવવામાં એટલું બુદ્ધિ કાવા દાવા ને પ્રોફિટ લોસ બતાડે, યુ ટર્ન કરાવે, એટલો બધો અનુભવ છે. એટલે આમ જોવા જઈએ ને સૂક્ષ્મ રીતે તો આપણને છેતરે છે, ચીટિંગ કરે છે. કે અંદરના શત્રુઓ જ દાદા કે છે ને કે તમને કોઈ છેતરતું નથી, કોઈ માર ખવડાવતું નથી. એટલે અંદર બધા શત્રુઓ એ તમને ચીટિંગ કરે છે, તમારા પર ચડી બેસે છે, છવાઈ જાય છે, આપણને ખબર પડતી નથી. તો આપણા મોટા મોટા શત્રુ આપણો બુદ્ધિરૂપી જે વિપરીત બુદ્ધિ છે, જે સમ્યક થઈ છે, સવડું બતાવે છે. દાદા કે છે તો જ્ઞાના પક્ષ વાળી બુદ્ધિ છે, પણ અજ્ઞાના પક્ષ વાળી જે ભરેલો માલ છે એ બુદ્ધિ અજ્ઞાના પક્ષ વાળી એટલું બધું છવાઈ ગઈ હોય છે, કારણ કે આપણું ધાર્યું થવા જ નથી દેતી. એના એટલી છવાઈ ગઈ હોય છે તો એ આપણને ખેંચી જાય છે એ બાજુ. કોઈ આપણને ખેંચી જતું હોય ને પ્રમાદમાં, આળસમાં, આજ્ઞા ના પાડવા દેવામાં, કે બીજા ના કરવાના કામ કરવામાં. એટલે કહેવાનો મતલબ શું છે કે આખી છવાઈ ગઈ હોય છે વિપરીત બુદ્ધિ, જે આપણે વાત વિપરીત બુદ્ધિ, ભરેલો માલ, એ ડિસ્ચાર્જ અહંકાર એટલો બધો ઠસોઠસ લઈને આયા છે, તો આપણને આ જ્ઞાનનો પ્રકાશનો લાભ નથી લેવા દેતી. એ વિપરીત બુદ્ધિ એ શુદ્ધાત્મા જોવા પણ નથી દેતું. દિવ્ય ચક્ષુ વાપરો. ઓકે, ચાલો ગયો. ઓકે, ચાલો હવે આપણો ટાઈમ થઈ ગયો છે.